અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારે ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે। ડમી ઉમેદવાર તરીકે હિરેન હિરપરાએ ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે। તો ભારતીય જનતા પાર્ટી દ્વારા અમરેલીમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કાર અને બાઇક સાથે લોકો જોડાયા। ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ ઉમેદવારી પત્ર રજૂ કર્યા બાદ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। આગામી લોકસભાની ચૂંટણીને લઈને હાલ અત્યારે અમરેલી ભાજપ ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। તો ભરત સુતરિયાએ ઉમેદવારી પત્ર રજૂ કર્યું। ડમી ઉમેદવાર તરીકે હિરેન હિરપરાએ પણ ફોર્મ ભર્યું છે। લાઠી રોડ બાયપાસ નજીક સંકલ્પ રેલી પણ યોજવામાં આવી છે। પત્ર રજૂ કર્યા બાદ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલી ભાજપ ઉમેદવારે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। ભરત સુતરિયાએ ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે। તો સાથે જ ડમી ઉમેદવાર તરીકે હિરેન હિરપરાએ પણ ફોર્મ ભર્યું છે। અમારા નેતા રૂપાલા સાહેબ હોય, દિલીપભાઈ હોય, નારાયણભાઈ હોય, કૌશિકભાઈ વેકરિયા હોય, કનકભાઈ હોય, મહેશભાઈ હોય, દેવીભાઈ હોય, હીરાલાલ હોય, શિવાભાઈ હોય અને આરસી અને અમારા રાજેશભાઈ કાબરિયા સંગઠન તમામ હાજર રહ્યા અને તમામે ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા। જીતનો કેટલો વિશ્વાસ? જીતનો તો પાકો વિશ્વાસ છે। 5 લાખથી ઉપર અમે જીતશું એ ચોક્કસ। આભાર।